બંકાઓની યુટ્યુબ ચેનલમાં મોજ અને મસ્તી સાથે. તો આજનો દિવસ ડે 3 ઓફ ગોવા. આપણે આજે ઉઠી ગયા છીએ. આજનો આપણો ડ્રેસ કોડ એમને કીધું હતું કાલે બતાવીશ પહેરીને રૂબરૂ. ગોવા હીરોઝ કપ પાછળનું જોવા 18 નંબર પટેલ અને પાર્થભાઈ બી ઉઠી ગયા છે. પેલો બંકો નાવા ગયો છે અને હવે આપણે અહીંયાથી એ નહીં રહે એટલે થોડી વારમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જઈએ. મેં કીટ બીટ બધું રેડી જો આપણું. તો હવે આપણે જઈએ ગ્રાઉન્ડ ઉપર. પેલો બંકો નહીં રહે એટલે. અને પછી હજુ બ્રેકફાસ્ટ તો બાકી જ છે. તો જોઈએ ત્યાં જઈને પહેલાં મેચ ચાલુ થાય કશું બી શું નહીં બધું બતાવીએ તમને. બાકી મજા તો આજના દિવસમાં બી બહુ જ આવશે. અમે જોજો ભારતભાઈ બી કહેવા માંગે. ઓ ભારતભાઈ આજનો દાડો જબ્બર જ જશે. ડે 3 ઓફ ગોવા. આપણે આ હોટલમાં રોકાયા. તો મિત્રો ફાઇનલી આપણે નહીં લીધું અને ફ્રેશ થઈ ગયા અને ડાયરેક્ટ આપણે ગ્રાઉન્ડ ઉપર આવી ગયા. જુઓ અહીંયા બધું કોમેન્ટ્રી એન્ડ ઓલ. અહીંયા બધું હજી ચાલી રહ્યું છે બધું. અને અહીંયા પબ્લિક બેસે અને આપણા બે બંકો અહીં બેઠા હે. કંઈ નહીં, હવે મેચ ચાલુ થાય એની રાહ જોઈએ. બધા પ્લેયરો હા મંડે ધીમે ધીમે. તમારે નહીં જવાનું ભાઈ? હજી વાર સારું. સર બધાને ઇન્ફોર્મેશન આપી રહ્યા બધી ટીમના. બી થોડી ઝાકળવાળી ભીની લાગે એટલે બધું સિલેક્શન સર કરે ટોસ ઉછાળશે ને બધું. આપણા પાર્થભાઈ ઊંઘ 8 વાગ્યા. હે એવું જોવા ને બધી ટીમને બધું સિલેક્શન થાય છે. ઇન્ફોર્મેશન આપે સર. આપણા ટીમ ભાઈ શું કરશે જોઈએ. હવે અંદર જાય પછી ખબર પડે. પીચ સાફ કરો તો થઈ ગયું. બીજી મેચ આપણી થશે એ તમારી એક ઊંઘ પૂરી થઈ ગઈ છે. વાર લાગવાની ફૂલ તો વાગ્યા 8 ને 2. કંઈ નહીં તો ચાલવા દો. ભૂખ લાગી ગઈ ભાઈ હલ્દીરામના ભુજિયા સેવ ખાઈએ. અમે દિલ્હી યાદ કરતા હતા મુંડીને હલ્દીરામનું ખાતા હતા. હલ્દીરામનું હેલ્ધી. તમારી મેચ કેટલા વાગે હતો? બસ આના ભાઈ આપણી ને ઓકે તમને બતાવીએ. જોઈએ આપણો બંકો શું કરે. ભાઈ જો હવે આપણો બંકો ઉતરી ગયો પીચ ઉપર. જોવા જઈ રહ્યો પેલો બેટિંગમાં ઉતરી ગયા ભાઈ. હે ને શું કરવાનું યાર. છેટલા ગોવા માટે તો શું કરતા હતા. અને પહેલા બોલમાં આઉટ થઈ ગયો સરમ વગરનો. જો પાવ પેલી બાદ જાય. આય તું આય ને રૂમ રાખી લીધો અહીંયા. શું યાર સમજણ જ નહીં પડતી નહીં ગાંડો વારો. આવો સ્વાગત કરીએ. આવો ભાઈ. કાઢવામાં કલાક મહેનત કરશે ભાઈ. અને કલાક પહેરવા મહેનત કરી અને ફર્સ્ટ બોલ ઉપર આઉટ. LBW થયું ને કે BMW થયું ને. BMW થઈ ગયું તો વાંધો નહીં. બહુ સખત ગરમી હે ભાઈ અહીંયા. જો ને પરસ્યો એવો થાય ને બફારો મારે. શું કેવું જબ્બર ગરમી. અમદાવાદ કરતા જોરદાર ગરમી છે અહીંયા. તો કીધું અમને કે ટાઈમે બહુ વધારે ગરમી. અને સાલું અમદાવાદમાં તો તડકામાં હોઈએ ને તો આવી ગરમી લાગે. આ તો છાયડામાં શેકાઈ જઈએ. જો તો આપણે બંકો ગયો બેટિંગ કરવા. અરે સોરી બોલિંગ કરવા ફિલ્ડિંગ કરવા. કંઈ નહીં જો આ અહીંયાથી થોડું લાઈવ એન્ડ ઓલ બધું ચાલુ છે. અને અહીંયા બધા ઓડિયન્સ બેઠી છે. અને આપણે તો અક્કા અલગ જ બેઠી છીએ. બધા બેટિંગ સારી કરી છે. કંઈ જ વાંધો એવું નહીં. જોઈએ ફિલ્ડિંગ બરોબર થાય તો મેચ આપણી. બાકી તો પછી રામ ભરોસે. કંઈ નહીં પછી આપણે આપણી મંજિલ પર જઈશું. આપણે તો જવાનું જ છે. હા અમે તો જવાના જ છીએ. એ તો ફાઇનલ જ છે. એને આવું હોય તો આવે. હા ચલો તો મળીએ. તો ગાઈઝ વાગી ગયું છે. એક પ્લેયરને ક્રેમ્પ આવ્યો છે. પાર્થભાઈ લો આઈસીસ પ્લેયરને વાગી ગયું હતું. કે ભાઈ તમારો મેચ
ના હા? ભાઈ હજુ એક બાકી. અત્યારે ભૂખ લાગી હતી એટલે ઝોમેટોમાંથી જબ્બર ઓર્ડર કરી દીધો. આવી ગયું બતાવો ના. પેલો ઉભો તો પેલો ચોખ્ખો. નહીં દેખાતું જ નહીં ભાઈ. આવી ગયો જો અહીંયા જ ઊભા છીએ. લો તો હેડો જઈએ બહાર. હેડો જઈએ લઈ લઈએ. અમારા પાર્ટ ભાઈ રમા આજે ગેમ બહુ દિવસે દેખા જોવા. એ પાછી આવી ગેમ નાના છોકરાવાળી ગેમ રમવા માટે પાર્ટ ભાઈ. શું કરીએ ટાઈમ પાસ કરો પણ ટાઈમ બતાવો ટાઈમ દેખાય તો સારું મારામાં ખાલી. 58 થઈ ગઈ છે અને જબ્બર ગરમી પડે આપણા કરતા જોરદાર ગરમી લાગે. જોરદાર ગરમી છે ગાઈસ. મિત્રો હવે પાછા આવી ગયા આપણે હતા એમને એમ પાછા રૂમે પણ થોડો રૂમ બદલાઈ ગયો એવું કહેતા હશે ગાઈસ કારણ કે હોટલ ચેન્જ કરી લીધી. ચેન્જ કરી દીધી કેમ કે પેલામાં એસી બેસી નો ડખો હતો. બધું લોચા બહુ હતા એટલે આપણે ફાવ તો નહીં પાવ. આજે જબ્બર લોચા લફડા થઈ ગયા. આજે જબ્બર બધી પરીક્ષા થઈ ગઈ છે ગોવામાં. એક્ટિવાની થઈ ગઈ બધી જ થઈ ગઈ હેલ્મેટ ની થઈ ગઈ બધું જ લોચા લાગી ગયા હતા બધું થઈ ગયું. ડભોડા વાળા દયા જય હનુમાન દાદા. હવે હોટેલે આવી ગયા કમ્પ્લીટ. હવે ફ્રેશ થઈ જઈએ પછી જમવા જઈએ એટલે તમને મળીએ બરાબર ને. બ્લોગમાં તમે બને રહેજો જબ્બર મજા આવશે હજી તો. અહીં કોલવા બીચનું માર્કેટ જુઓ. કોલવા બીચની જોડે પર્સ ને કેપ ને ફ્રોક ને બધું લેડીઝનું આપણું નહીં યાર. કોલવા બીચ સાથે અહીંયા ઉડુપી પ્યોર વેજ સાઉથ ઇન્ડિયન મળે છે. જો ત્રણેય બંકાઓ ખાવા નીકળી ગયા છે અત્યારે. તો મિત્રો હવે બંકાઓ જબ્બર ભૂખ્યા જતા એટલે ખાઈ લીધું સાઉથ ઇન્ડિયન કમ્પ્લીટ. જો આ થોડું જબ્બર થાકી ગયા અને પેટ જબ્બર અત્યારે ટાઈટ થઈ ગયું એટલે હવે થોડું હેડતા 100 મીટર જેવું જઈએ ને પછી જઈને સુઈ જઈએ. તમને હોટલે જઈને તમને મળીએ બરાબર ને ભાઈ. તો ગાઈસ જમીન હોટલ બોટલ આવી ગયા આપણે અને આપણો એક મંગો તો થાકી લોટ પોત થઈને ઊંઘી ગયો. તમે જોઈ શકો ફોન ક્યાં એનું કવર ક્યાં કેબલ ક્યાં પડ્યો છે એનું ભાન નહીં. આપણે બી સુઈ જઈએ. કેવું પાર્થભાઈ કાલે જઈશું નોર્થ ગોવા. ગાઈસ આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.